નમસ્કાર મિત્રો, હું કલ્પેશ શાહ એસએ ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે અમારી ટીમ આવી છે ભીલપુર ગામ જૂથ પંચાયત જે છોટાઉદેપુર તાલુકામાં આવેલું છે, જ્યાં અમારી ટીમ આવી અને એક કબીર સાહેબની વાણી પણ છે કે રામ નામ કડવા લાગે મીઠા લાગે દામ, દુવિધા મેં દોનો ગયે માયા મિલી ન રામ। કબીર સાહેબની આ વાણી હું એટલા માટે કહેવા માંગુ છું કેમ કે આ વાણી આજે મને સાર્થક થતી હોય એ રીતનું દ્રશ્ય જોવા મળ્યું। હવે તમે મારી સાથે જોઈ શકો છો કે આ ભીલપુર ગામની અંદર જે મારી પાછળ અમુક બહેનો ઊભા છે, એમની પાસે પુસ્તકો છે અને આ બાજુ ભાઈઓ પણ ઊભા છે જેમની પાસે પણ પુસ્તકો છે। હવે આપણે એમની પાસે જોઈશું કે આ ભીલપુર ગામની અંદર આટલા તડકાની અંદર આ લોકો આ પુસ્તકો લઈને કેમ ઊભા છે અને અહીંયા શાના માટે આવ્યા છે, તો આપણે એમની સાથે વાત કરીશું। બેન, આ પુસ્તક વાંચવાથી શું ફાયદો થાય છે? આ પુસ્તક વાંચવાથી આર્થિક પરેશાની અને શારીરિક તકલીફો અને આવનારા બધા જ દુઃખોથી રાહત મળી શકે છે। ભાઈ, આ પુસ્તક કેમ લેવી જોઈએ? આ પુસ્તક એટલા માટે લેવી જોઈએ કે આપણે પરંપરાગત જે ભક્તિ કરીએ છીએ એ શાસ્ત્રની અંદર કોઈ જગ્યાએ ઉલ્લેખ મળતો નથી, જેથી કરીને ભગવદ્ ગીતા 16:23-24 મંત્રની અંદર સ્પષ્ટ કીધું છે કે શાસ્ત્ર વિધિ ત્યાગ કર મન આચરણ કરવાથી કોઈ સુખ કે શાંતિ મળતી નથી, જેથી કરીને 24 શ્લોકની અંદર કીધું છે કે સદભક્તિ અને શાસ્ત્ર ભક્તિ કરવાથી સુખ શાંતિ મળી શકે, જેથી કરી આ પુસ્તક આપણે વાંચવું જોઈએ અને લેવું જોઈએ। હવે તમે મને એવું બતાવો કે આ રીતે તમે આ ગામે ગામ આ પુસ્તક લઈને આવો છો, તમે આપો છો, તેમાં તમારો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? આ પુસ્તક ગામે ગામમાં સેવા કરવાથી મને પહેલાં તો મને એની સમજણ પડી ગઈ, ભગવાન વિશેની સમજણ પડી ગઈ, એટલે મેં બીજા ભગતને બીજા ભાઈ બહેનોને સમજ પડે એના માટે આ પુસ્તકની સેવાનો કરીએ છીએ। ભાઈ, આ પુસ્તક તમે અહીં ગામે ગામ આપી, તો આ પુસ્તક તમે કેટલામાં આપી છે અને શું કિંમત શું રાખી છે તમે એની? માત્ર 20 રૂપિયામાં અમે સેવા કરીએ છીએ। હવે મને કોઈ એક જવાબ આપો તમે કે આ પુસ્તક છે અને આ પુસ્તક તો બહુ જાડી લાગે છે, આની કિંમત પણ જો કે નોર્મલ જ છે, 20 રૂપિયા છે, બધા લઈ શકે છે, પણ ઘણા બધા ગામમાં એવી વ્યક્તિ પણ હશે કે જે ગરીબ હશે અથવા તો જેની પાસે પૈસા ના હોય, તો શું તમારી સંસ્થા એને કોઈ ફ્રીમાં પણ પુસ્તક આપી શકે એવું કોઈ કાર્ય કરી રહી છે? હા, ફ્રીમાં પુસ્તક મળી શકે છે। આ જે સોશિયલ મીડિયા પર ફેસબુક છે, પછી ઇન્સ્ટા છે, પછી ટ્વિટર છે, જે એપ્લિકેશન પર તમે જોશો તો આ પુસ્તકનો ફોટો જોવા મળશે। પછી તમે આમાં એડ્રેસ નાખવાનું છે, પછી મોબાઈલ નંબર, પછી અમારી જે આખી ટીમ છે તમારા ઘર સુધી તમને આ પુસ્તક આપવા આવશે। એનો કોઈ ચાર્જ લેવામાં આવશે? તમારા ડિલિવરી ચાર્જ કે એવું કંઈ થાય? ના, આખી તમને આ પૂરેપૂરી ફ્રીમાં પુસ્તક મળી જશે ઘરે બેઠા। એટલે કે તમારા ખર્ચે તમે અપાવશો? હા, આ આખા ટીમના સ્વખર્ચે તમને ઘરે પુસ્તક મળી જશે। તો જેવી રીતે જોયું તમે આજે કે સંત રામપાલજી મહારાજના જે શિષ્યો છે એ આજે ભીલપુર ગામમાં આવ્યા અને એમની સાથે અમે વાતચીત કરી। એક બહુ સરસ આધ્યાત્મિક પુસ્તક લઈને આવ્યા છે જેનું નામ જ્ઞાન ગંગા છે અને એ પુસ્તક એમને 20 રૂપિયામાં અહીંયા આજે પ્રચાર કર્યો અને એમના પોતાના જે ઘરના કામો હોય છે એમાં બહેનો પણ આવ્યા છે, ભાઈઓ પણ આવ્યા છે। તમે જોઈ શકો છો મારી પાછળ કે બહેનો પણ એમના સમય કાઢીને આવ્યા છે, ભાઈઓ પણ આવ્યા છે, પોતપોતાના કામમાંથી સમય કાઢીને, અને એક સરસ આધ્યાત્મિક પુસ્તક છે જ્ઞાન ગંગા, એ એમને આજે પ્રચાર કર્યો છે અને એ પુસ્તક કેવી રીતે મળી જાય, શું એની કિંમત છે, આ પુસ્તકમાં શું માહિતી છે, એ બધી આજે આપણે પ્રાપ્ત કરી અમારી ટીમે। તો આવી જ આધ્યાત્મિક માહિતી મેળવવા માટે બન્યા રહો એસએ ન્યૂઝ ગુજરાતમાં।